લાસ્ટ ટાઈમ આપણે કાર્લ પિયર્સનની ગુણન પ્રઘાતની પદ્ધતિથી જેનું n સિગ્મા એક્સ વાય વાળું જે સૂત્ર છે એક્સ વાય વાળી રેન્જ એનાથી આપણે શરૂઆત કરી હતી. તો એના જ બીજી પેટર્નના પણ દાખલા પૂછાતા હોય તેમાં એક એવા દાખલા પણ પૂછાય છે કે જેમાં ખોટા અવલોકનો લેવાઈ ગયા હોય. તો એવો એક દાખલો છે, જોઈએ. દાખલા નંબર 12 બી કૌંસ. એમાં એવું છે એક્સ બાર 15, વાય બાર 20, એક્સ નું પ્રમાણિત વિચલન 4, વાય નું પ્રમાણિત વિચલન 5, આર બરાબર 0.3, એન બરાબર 20. આટલી માહિતી આપી છે એટલે એમ કહે છે કે ભાઈ સહસંબંધાંક શોધી લીધો છે, આર શોધ્યો છે. પછી ખબર પડી આર શોધ્યા પછી કે એક્સ બરાબર 17 અને 15 ને વાય બરાબર 35 અને 25 એ બે અવલોકનો ખોટા લેવાઈ ગયા છે. તો એને કાઢી નાખ્યા અને તમે સાચો આર શોધો. તો હવે જો બે પ્રાપ્તાંકો આપણી પાસે જે છે અવલોકનો 17 અને 15 અને વાય બરાબર છે 35 અને 25 એ ખોટા છે. તો આપને આર પણ ખોટો મળ્યો હોય તો એ કાઢી નાખ્યા અને આપણે સાચો આર શોધવાનો છે. સાચો આર શોધવા માટે આપણી પાસે જે કાર્લ પિયર્સનનું જે સૂત્ર છે આર બરાબર n સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ ઇન્ટુ સિગ્મા વાય છેદમાં રૂટની અંદર n સિગ્મા એક્સ સ્ક્વેર માઇનસ સિગ્મા એક્સ નો સ્ક્વેર ઇન્ટુ રૂટની અંદર n સિગ્મા વાય સ્ક્વેર માઇનસ સિગ્મા વાય નો સ્ક્વેર. જો આ સૂત્ર છે તો એમાં તમારે બધી માહિતી જોઈએ, સિગ્મા એક્સ જોઈએ, સિગ્મા વાય જોઈએ, સિગ્મા એક્સ સ્ક્વેર જોઈએ, સિગ્મા વાય સ્ક્વેર જોઈએ, સિગ્મા એક્સ વાય જોઈએ. તો એટલી માહિતી હોય ને આપણી પાસે તો આપણે આર ગોતી શકીએ. તો આ બધી માહિતી પહેલા તો ખોટી ગોતીએ, પછી એમાં સુધારો વધારો કરીને સાચા સિગ્મા એક્સ, સિગ્મા વાય, સિગ્મા એક્સ સ્ક્વેર, સિગ્મા વાય સ્ક્વેર ને સિગ્મા એક્સ વાય આ બધા સાચા ગોતીએ. જો એ બધા સાચા મળી જાય તો એના ઉપરથી સાચો આર પણ આપણને મળી જાય. તો શરૂઆત ક્યાંથી કરીએ તો કે એક્સ બાર આપને આપ્યો છે. એક્સ બાર કેવી રીતના મળે તો કે એક્સ બાર બરાબર સિગ્મા એક્સ છેદમાં n. એવી રીતના આપણે એ સૂત્રથી એક્સ બાર ગોઈતો હોય. તો જોઈએ આગળ કેવી રીતના થાય. એક્સ બાર બરાબર સિગ્મા એક્સ છેદમાં n. તો એક્સ બાર આપને આપ્યું છે 15, લખી રહ્યા 15. સિગ્મા એક્સ ખબર છે નહીં, એ તો આપણે શોધવા છે. અને n બરાબર આપ્યા છે 20. હવે અહીંયા જે 20 છે n એ ભાગાકારમાં છે, સામેની સાઈડમાં જશે તો શું થશે ગુણાકાર. તો 15 ગુણ્યા 20 બરાબર સિગ્મા એક્સ. તો સિગ્મા એક્સ બરાબર કેટલા આવે તો 300. પણ એ કેવા છે ખોટા છે, સમજાણું, સાચા છે નહીં. તો હવે સાચા આપણે જોતા હોય તો શું કરવું પડે તો કે આ જે 300 આવ્યા છે ને એ ખોટા છે, એમાંથી જે ખોટા અવલોકનો હતા ને એ બાદ કરી નાખીએ. બે અવલોકનો આપણી પાસે ખોટા છે, કયા છે તો કે 17 અને 15. તો ટોટલ કેટલા થશે 32. તો 300 માંથી તમે 32 બાદ કરી નાખો તો પાછળ જે વધે એ કેવા સિગ્મા થાય સાચા થાય. તો આ જે સિગ્મા એક્સ વધે એ કેવા છે સાચા છે 268. એવી રીતના આપણે ગોતીએ સિગ્મા વાય. તો વાય બાર બરાબર સિગ્મા વાય છેદમાં n. તો વાય બાર આપણે આપ્યા છે 20, સિગ્મા વાય તો આપણે શોધવા છે અને n બરાબર પણ છે 20. તો મૂકે 20, સૂત્રમાં કિંમત મૂકી દીધી. હવે આ n બરાબર 20 છે એ કેમાં છે ભાગાકારમાં, સામેની સાઈડમાં જશે તો શું થશે ગુણાકારમાં. તો કે 20 ગુણ્યા 20 બરાબર સિગ્મા વાય. તો સિગ્મા વાય બરાબર કેટલા થશે 400. પણ એ 400 પણ કેવા છે ખોટા છે. કેવા છે આપણી પાસે ખોટા છે. હવે એમાંથી જે વાય ના બે અવલોકનો છે 35 અને 25 એ ખોટા છે. 35 અને 25 એટલે કુલ કેટલા થયા 60 થયા. તો એ 60 બાદ કરી નાખીએ તો પાછળ જે રકમ વધશે એ કેવી વધશે તો કે સાચા સિગ્મા વાય. તો 400 માંથી 60 બાદ કરો તો પાછળ વધે 340. 340 એ શું છે સાચા સિગ્મા વાય છે. હવે આપને આપ્યું છે તમને એક્સ નું પ્રમાણિત વિચલન ને વાય નું પ્રમાણિત વિચલન. તો એ પ્રમાણિત વિચલન શું કરવા આપ્યું છે તો એનો મતલબ એ થાય કે તમારે સિગ્મા એક્સ સ્ક્વેર અને સિગ્મા વાય સ્ક્વેર ની જેની જરૂર પડશે ને એના માટે તમને આપ્યું છે પ્રમાણિત વિચલન એક્સ નું અને વાય. તો એક્સ નું પ્રમાણિત વિચલન કેમ મળે તો કે ભાઈ પ્રમાણિત વિચલન માટે નિશાની વપરાય એસએક્સ. તો પ્રમાણિત વિચલન મળે રૂટની અંદર સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર નો સ્ક્વેર છેદમાં n. તો હવે આપણે અહીંયા પેલા તો આ રૂટ આપ્યું છે ને એ રૂટ ને કાઢવું પડે. તો રૂટ ને કાઢવા માટે શું કરવું પડે સામે જે પદાવલી છે એનો વર્ગ કરવો પડે. તો આ એક્સ નું જે પ્રમાણિત વિચલન છે એનો વર્ગ બરાબર આ કાઉન્સ ને છૂટું કરીએ આપણે સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર વાળું છે એનો. તો સિગ્મા એક્સ નો સ્ક્વેર માઇનસ એક્સ બાર નો સ્ક્વેર છેદમાં n. હવે આ પ્રમાણિત વિચલન આપ્યું છે નું 4 સિગ્મા એક્સ સ્ક્વેર એમનો મી તો આપણે શોધવા જાય. n ની કિંમત આપી છે 20, એક્સ બાર આપ્યો છે 15. તો 4 નો વર્ગ થાય 16 સિગ્મા એક્સ સ્ક્વેર એમનો. n ની કિંમત 20 પણ એમનો રાખીએ. 15 નો વર્ગ થશે 225.
હવે 16 ના 16 એમને આ 225 છે એનું સ્થાન બદલીએ, આ સાઈડ છે માઇનસ, એનું સ્થાન જગ્યા બદલીએ તો શું થશે? વિરુદ્ધ થશે. એટલે માઇનસ વાળા શું થાય? પ્લસ થાય. તો 16 પ્લસ 225 છેદમાં અહીંયા ભાગાકારમાં 20 છે, સામે જઈ તો શું થશે? તો કે ગુણાકાર. એટલે 20 ને લઈ જાય સામે તો ગુણાકાર બરાબર સિગ્મા એક્સ સ્ક્વેર. 16 પ્લસ 225 ગુણ્યા 20 એટલે સિગ્મા એક્સ સ્ક્વેર મળે 4820. પણ આ કેવા છે? સિગ્મા એક્સ સ્ક્વેર ખોટા છે. હવે એમાંથી બાદ કરી નાખીએ આપણે, જે એક્સ ના અવલોકનોની કિંમત ખોટી મળી ને, આ જે છે એ અવલોકનો કેવા છે? ખોટા છે, 17 અને 15. તો ઈ બેયનો વર્ગ કરી અને ઈ કિંમતો બાદ કરી નાખીએ તો આપણે પાછળ જે બધા કેવો હોય? સાચા સિગ્મા એક્સ સ્ક્વેર. તો 17 નો વર્ગ 289, 15 નો વર્ગ 225. તો ઈ બેયનો સરવાળો કરીએ એટલે 514 થયા. તમે 4820 માંથી 514 બાદ કરી નાખો તો પાછળ વધે 4306, જે સાચા સિગ્મા એક્સ સ્ક્વેર છે. બરાબર. એવી રીતના આપણે ગોતીએ વાયના વિચલન ઉપરથી સિગ્મા વાય સ્ક્વેર. sy બરાબર રૂટની અંદર સિગ્મા કૌંસમાં y માઇનસ y બાર નો સ્ક્વેર છેદમાં n. હવે આ રૂટ કાઢવું છે તો સામે સ્ક્વેર થઈ જાય. તો sy સ્ક્વેર બરાબર સિગ્મા y નો સ્ક્વેર માઇનસ y બાર નો સ્ક્વેર છેદમાં n. હવે y નું વિચલન આપ્યું છે તમને 5 લખી નાખીએ, એનો વર્ગ થશે બરાબર સિગ્મા y સ્ક્વેર માઇનસ y બાર આપ્યા છે 20, તો 20 નો વર્ગ અને n બરાબર આપ્યા છે 20, તો 5 નો વર્ગ થશે 25. સિગ્મા y સ્ક્વેર એમનેમ 20 ના 20 એમનેમ ને 20 નો વર્ગ થશે 400. હવે આ 25 ના 25 એમનેમ રાખીએ, આ 400 જે પદમાં છે બરાબર એનું સ્થાન બદલીએ, માઇનસ છે, આ સાઈડ આવે તો શું થઈ જશે? પ્લસ થઈ જશે. તો 25 પ્લસ 400 અને આ અહીંયા ભાગાકારમાં છે એને સામે લઈ જશું તો શું થશે? ગુણાકાર. તો એ ગુણ્યા 20 બરાબર સિગ્મા y સ્ક્વેર. એટલે 25 પ્લસ 400 પેલા એ બેનો સરવાળો કરવાનો એટલે 425 ગુણ્યા 20 કરવાના. એટલે સિગ્મા y સ્ક્વેર આવે 8500. એ પણ કેવા છે? ખોટા મળ્યા છે. આપને જો ખોટી માહિતી મળે એના ઉપરથી જ આપણે સાચી માહિતી ગોતી શકીએ, બાકી તો કોઈ રીતે આમાં મળે નહીં. તો આપણી પાસે ખોટા છે. હવે એમાંથી જે ખોટા અવલોકનો છે એ બાદ કરી નાખીએ એટલે આપણે ઓટોમેટિક સાચી માહિતી મળી જશે. તો હવે y સ્ક્વેરમાં y અવલોકનોમાં એક 35 છે અને 25 છે, બે અવલોકનો ખોટા છે. તો 35 નો વર્ગ થશે 1225 અને 25 નો વર્ગ થશે 625. બેયનો સરવાળો કરીએ એટલે 1850. એ 8500 માંથી તમે 1850 બાદ કરી નાખો ને એટલે પાછળ વધે 6650, જે છે સાચા સિગ્મા y સ્ક્વેર. હવે અહીંયા તમને r આપ્યો છે, r બરાબર 0.3, પણ એ કેવો r છે? ખોટો r. r મળી ગયો છે પણ એ ખોટો છે. તો એ r માટે અને જે બીજી માહિતી છે તમારી પાસે, x નું પ્રમાણિત વિચલન છે, y નું પ્રમાણિત વિચલન છે, x બાર છે, y બાર છે, એ શું કરવા આપ્યા છે તમને? તો કે સિગ્મા એક્સ વાય જોશે. હજી તમારી પાસે જો 5 માહિતી જોઈએ, સિગ્મા એક્સ જોઈએ, સિગ્મા વાય જોઈએ, સિગ્મા એક્સ સ્ક્વેર જોઈએ, સિગ્મા વાય સ્ક્વેર જોઈએ અને સિગ્મા એક્સ વાય જોઈએ. તો આપણે સિગ્મા એક્સ મળ્યા, સિગ્મા વાય મળી ગયા, સિગ્મા એક્સ સ્ક્વેર મળી ગયા, સિગ્મા વાય સ્ક્વેર મળી ગયા, પણ હજી મેન માથું તો હજી બાકી છે, જે છે સિગ્મા એક્સ વાય. તો એના માટે તમને r આપ્યું છે. તો r નું એક સૂત્ર છે, r બરાબર સિગ્મા એક્સ વાય માઇનસ n ઇન્ટુ એક્સ બાર ઇન્ટુ વાય બાર છેદમાં n ઇન્ટુ એક્સ નું પ્રમાણિત વિચલન ઇન્ટુ વાય નું પ્રમાણિત વિચલન. હવે આ કિંમત ઉપરથી, આ સૂત્ર ઉપરથી તમને મળશે સિગ્મા એક્સ વાય. ઈ પણ કેવા મળશે? ખોટા મળશે. પેલા ખોટા મળે એના ઉપરથી આપણે સાચા મેળવશું. તો r ની કિંમત છે 0.3. સિગ્મા એક્સ વાય આપણે શોધવાના જે છે નહીં. સિગ્મા એક્સ વાય એમના n ની કિંમત છે 20, એક્સ બાર આપ્યું છે 15 ને વાય બાર આપ્યા છે 20, છેદમાં n ની કિંમત 20, x નું પ્રમાણિત વિચલન 4, y નું પ્રમાણિત વિચલન 5. સાદું રૂપ આપીએ આગળ તો 0.3 એમના સિગ્મા એક્સ વાય એમના 20 ગુણ્યા 15 ગુણ્યા 20 એટલે 6000, છેદમાં 20 ગુણ્યા 4 ગુણ્યા 5 એટલે 400. હવે અહીં 400 આ ભાગાકારમાં છે, સામે લઈ જઈશું શું થશે? ગુણાકાર. એટલે 0.3 ગુણ્યા 400 બરાબર સિગ્મા એક્સ વાય માઇનસ 6000. 0.3 ગુણ્યા 400 એટલે 120 આવ્યા.
હવે આ -6000 આ સાઈડ છે એની જગ્યા બદલી નાખીએ, જગ્યા બદલીએ કોઈ પણ પદની એટલે એ શું થાય વિરુદ્ધ નિશાની થાય, તો માઇનસ વાળા આ સાઈડ આવે તો શું થશે પ્લસ, એટલે 120 + 6000 બરાબર સિગ્મા XY. તો સિગ્મા XY કેટલા આવ્યા 6120 આવ્યા, પણ આ કેવા આવ્યા ખોટા આવ્યા, આપણે ખોટા મળ્યા તો સાચા પણ મળી જશે. હવે સાચા સિગ્મા XY ગોતીએ તો XY ની કોલમ કેમ બને, તો કે x નું અવલોકન ગુણ્યા y નું અવલોકન એવી રીતના મળ્યા હોય. તો પેલો x છે, x નું અવલોકન છે 17 અને y નું છે 35, બરાબર 17 ગુણ્યા 35 એટલે 595. બીજું અવલોકન છે x નું 15 અને y નું છે 25, બરાબર 15 ગુણ્યા 25 એટલે 375. બેયનો સરવાળો કરીએ એટલે થાય 970. ઈ બાદ કરી નાખીએ ખોટા સિગ્મા XY માંથી એટલે આપણે સાચા સિગ્મા XY મળી જાય. તો 6120 માંથી 970 બાદ કરો એટલે 5150 જે મળે એ સાચા સિગ્મા XY મળે. હવે બધી કિંમત આપણી પાસે મળી ગઈ, બધી સાચી કિંમતો મળી ગઈ, તો હવે સાચો r પણ મળી શકે. r નું સૂત્ર મૂકીએ n સિગ્મા XY માઇનસ સિગ્મા x ઇન્ટુ સિગ્મા y છેદમાં રૂટની અંદર n સિગ્મા x સ્ક્વેર માઇનસ સિગ્મા x નો સ્ક્વેર ઇન્ટુ રૂટની અંદર n સિગ્મા y સ્ક્વેર માઇનસ સિગ્મા y નો સ્ક્વેર. આવી રીતના આપણે સૂત્ર મૂકી દીધું. હવે એનું કિંમત મૂકીએ સૂત્રમાં બધા પદની, તો n બરાબર અહીં 18 આવશે. કેમ 18 આવશે એ પણ સમજજો. અહીંયા 18 લીધા છે n બરાબર, પણ કેમ 18 લીધા, તો કે કુલ અવલોકનો આપણી પાસે 20 હતા, એમાંથી બે અવલોકનો કેવા છે ખોટા છે જેને દૂર કરી નાખ્યા. આ જે બે અવલોકનો છે ને 17 અને 15 અને 35 ને 25 એ બંને અવલોકનો કેવા છે ખોટા છે, તો એને દૂર કરી નાખ્યા. તો હવે 20 અવલોકનો હતા આપણી પાસે, એમાંથી બે તો દૂર કરી નાખ્યા, તો આપણે હવે અવલોકનો કેટલા રહ્યા 18 જ રહ્યા. સમજાઈ ગયું, આ બે દૂર કરી નાખ્યા છે. તો હવે પાછળ કેટલા વધે, તો કે 18 અવલોકનો જ વધે. તો n બરાબર હવે કેટલા આવશે 18. તો n ની કિંમત 18 અહીંયા આવશે. n બરાબર 18. સિગ્મા XY સાચા મળ્યા 5150, સિગ્મા x સાચા મળ્યા છે આપણે 268, સિગ્મા y મળ્યા છે 340. કિંમત મૂકી દીધી. હવે છેદમાં છે રૂટની અંદર n બરાબર 18, સિગ્મા x સ્ક્વેર મળ્યા સાચા 4306 માઇનસ સિગ્મા x નો સ્ક્વેર, સિગ્મા x કેટલા છે તો કે 268 એનો સ્ક્વેર ઇન્ટુ રૂટની અંદર n ની કિંમત 18, સિગ્મા y સ્ક્વેર મળ્યા આપણે 6650 માઇનસ સિગ્મા y નો સ્ક્વેર એટલે 340 નો વર્ગ. હવે આગળ સાદું રૂપ આપીએ સૂત્રનું, બરાબર. તો 18 ગુણ્યા 5150 એટલે 92700 માઇનસ 268 ગુણ્યા 340 બેયનો ગુણાકાર કરીએ એટલે આવે 91120. હવે રૂટની અંદર જે કિંમત છે એનું સાદું રૂપ આપીએ તો કે 18 ગુણ્યા 4306 પહેલા તો આવે 77508. એમાંથી બાદ કરવાના 269 નો સ્ક્વેર, 268 નો સ્ક્વેર થાય 71824 ઇન્ટુ રૂટની અંદર 18 ગુણ્યા 6650, તો એનો ગુણાકાર કરીએ એટલે કેટલા આવે તો કે 1,19,700 માઇનસ 340 નો વર્ગ, 340 નો વર્ગ થાય 1,15,600. હજી આગળ આપણે સાદું રૂપ આપીએ તો કે 92,700 માંથી 91,120 ગયા એટલે પાછળ વધે 1,580. હવે છેદમાં રૂટમાંથી બાદ કરીએ 77,508 માંથી 71,824 બાદ કરીએ તો પાછળ વધે 5,684. એવી જ રીતના 1,19,700 માંથી તમે બાદ કરો 1,15,600 એટલે પાછળ વધે 4,100. પણ એ બે કેમાં વધશે, જે રૂટમાંથી. હવે રૂટમાંથી કાઢીએ આપણે, પેલા 5,684 ને રૂટમાંથી કાઢો તો કેટલા વધે 75.39 અને 4,100 ને રૂટમાંથી કાઢો તો કેટલા વધે 64.03. હવે આગળ હજી સાદું રૂપ આપીએ તો કે 1580 એમનો 75.39 ગુણ્યા 64.03 બેયનો ગુણાકાર કરો તો આવે 4,827.22. 1580 ભાગ્યા 4,827.22 કરો એટલે r બરાબર મળે 0.23. તો આપને આ સાચો r મળી ગયો. આ સાચો r કેટલો થાય 0.33. સમજાણું? તો આવી રીતના પણ ઘણી વાર દાખલા પૂછાય છે. હજી આપણે XY વાળા જે પણ આવા જેટલી રીતના દાખલા હશે એ બધા જોશું. પછી આગળ યુવી ની રીતના દાખલા પણ જોશું ને પછી કબૂતરખાના વાળા દાખલા જોશું. ચલો, ઓકે, થેન્ક યુ સો મચ એવરીવન.